ઘણીવાર આપણે આપણા પેટ્સની નાની નાની હરકતોને નજરઅંદાજ કરી દઈએ છીએ, ખરું ને? પણ એમનું સતત પંજા ચાટવું, શું એ ખરેખર બસ એક આદત છે કે પછી એ કોઈ મોટી સમસ્યા તરફ ઇશારો કરી રહ્યું છે? ચાલો આજે આ જ વાતની ઊંડાણમાં જઈએ. તો આજે આપણે શું શું જાણીશું? પહેલાં તો શું આ એક સામાન્ય આદત છે? પછી એની પાછળના કારણો શું હોઈ શકે? એવી કઈ બ્રીડ્સ છે જેને વધારે જોખમ હોય છે? અને હા, સૌથી જરૂરી વાત, આના માટે ઘરે શું ઉપાય કરી શકાય અને ક્યારે વેટરનરી ડોક્ટર પાસે જવું જોઈએ? આ દ્રશ્ય તો લગભગ દરેક પેટ ઓનર માટે જાણીતું હશે, નહીં? આપણું વહાલસોયું ડોગ કે કેટ શાંતિથી બેસીને પોતાના પંજા ચાટતું હોય. કેટલું ક્યૂટ લાગે. પણ ક્યારેક આ સામાન્ય દેખાતી હરકત પાછળ એ આપણને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યું હોય છે. તો ચાલો સૌથી પહેલા સવાલ પર આવીએ. શું આ એક નોર્મલ આદત છે? જુઓ, ઘણીવાર જે વસ્તુ આપણને એકદમ સામાન્ય લાગે છે, એની પાછળ કોઈ છુપાયેલું કારણ હોઈ શકે છે, અને એને સમજવું ખૂબ જરૂરી છે. ખરેખર તો આ પંજા ચાટવાની આદત છે એ એમની બોલવાની એક રીત છે. એના દ્વારા એ કદાચ એવું કહેવા માંગે છે કે હું બોર થઈ ગયો છું, અથવા મને સ્ટ્રેસ છે, અથવા તો મને કોઈક શારીરિક તકલીફ છે. એટલે આને ફક્ત એક આદત ગણવાની ભૂલ ના કરવી જોઈએ. આ એક સિગ્નલ છે. ઓકે, તો હવે એ સમજીએ કે આની પાછળના કારણો શું હોઈ શકે છે. આના કેમને સમજવા માટે આપણે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. એક બાજુ છે શારીરિક કારણો, મતલબ કે એના પંજામાં કદાચ ભીનાશ રહી ગઈ હોય, કોઈ ગંદકી ફસાઈ ગઈ હોય, અથવા લાંબા વાળને કારણે એને ખંજવાળ કે બળતરા થતી હોય. અને બીજી બાજુ છે સાયકોલોજીકલ કારણો, જેમ કે કંટાળો આવવો, એકલું લાગવું, કે પછી કોઈ વાતનો સ્ટ્રેસ હોવો. આવા સમયે એ પોતાને શાંત કરવા માટે પણ પંજા ચાટવા માંડે છે. હવે એક સવાલ એ પણ થાય કે શું આ તકલીફ બધી જ બ્રીડના પેટ્સમાં સરખી હોય છે? તો એનો જવાબ છે ના. અમુક બ્રીડ્સ એવી છે જેને આ સમસ્યા થવાનું જોખમ થોડું વધારે હોય છે. ખાસ કરીને જે બ્રીડ્સના વાળ લાંબા હોય, જેમ કે હસ્કી, પોમેરેનિયન કે પછી શિહત્ઝુ, એમની આ લાંબી અને સુંદર રૂંવાટી જ ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. કારણ કે એમાં ભેજ અને ગંદકી બહુ જલ્દી ફસાઈ જાય છે અને પછી સ્કિનમાં ઇરિટેશન શરૂ થાય છે. અને જો આ ચાટવાનું બંધ જ ન થાય તો શું? તો પરિણામ ગંભીર હોઈ શકે છે. પંજાની ચામડી લાલ થઈ જાય છે, એમાં નાના નાના ઘા પડી શકે છે, અને ક્યારેક તો આખી વાત ઇન્ફેક્શન સુધી પણ પહોંચી જાય છે. તો હવે શું કરવું? સારી વાત એ છે કે પરિસ્થિતિ હાથમાંથી જાય એ પહેલાં આપણે ઘરે જ કેટલાક સિમ્પલ સ્ટેપ્સ લઈ શકીએ છીએ. ચલો એના પર એક નજર કરીએ. બસ આ 3 સરળ સ્ટેપ્સ ફોલો કરવાના છે. નંબર 1, એના પંજા નિયમિત રીતે સાફ કરો, અને સૌથી અગત્યનું, એને બરાબર સૂકવી દો, જેથી ઇરિટેશનનો ચાન્સ જ ન રહે. નંબર 2, એનું ધ્યાન બીજે વાળો, એની સાથે રમો, નવા રમકડા લાવી આપો. અને નંબર 3, એને ચાવવા માટે કોઈ ચૂસ્ટિક કે એવું કોઈ ટોય આપો, જેથી એનું મગજ એમાં પરોવાયેલું રહે અને પંજા પરથી ધ્યાન હટી જાય. ઘરગથ્થુ ઉપાયો તો ઠીક છે, પણ અમુક વાર વાત એનાથી આગળ વધી જાય છે, અને ત્યારે પ્રોફેશનલ હેલ્પ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો હવે એ રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના સંકેતોને જાણીએ, જેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ. તો એવો કયો પોઈન્ટ છે જ્યારે આપણે ખરેખર ચિંતા કરવાની શરૂઆત કરવી જોઈએ? એવા કયા સંકેત છે જે બતાવે કે હવે ડૉક્ટરને મળવાનો સમય પાકી ગયો છે? આ બાબતો પર ખાસ ધ્યાન આપજો. જો એ ક્યારેકને બદલે સતત પંજા ચાટવા લાગે, જો એના પંજાનો રંગ બદલાતો દેખાય, ત્યાંથી વાળ ઓછા થતા જણાય, અથવા તો લાલાશ, ઘા કે ફૂડલીઓ દેખાવા માંડે, તો બિલકુલ રાહ જોયા વગર તરત જ વેટનો સંપર્ક કરવો જોઈએ. આખરે વાત બસ સમયસર કાળજી લેવાની છે. આપણા આ વહાલા દોસ્તોની નાની નાની બાબતો પર ધ્યાન આપવું એ આપણી જવાબદારી તો છે જ, પણ એ આપણો પ્રેમ બતાવવાની એક રીત પણ છે. યાદ રાખજો, એક નાનકડા સંકેતને સમયસર ઓળખી લેવાથી આપણે એમને એક મોટી તકલીફમાંથી બચાવી શકીએ છીએ.